મહાકાલ મિત્રો, આપણે કેરી ઉતારવા માટેનો એક દેશી જુગાડ તમને એક રીત બતાવું. જે તમારે જો પ્રોબા હોય તો કેરી ઉતાર્યો ને આમ સરળ રીત, બરોબર? ચાલો આવો ડબ્બો લઈ લેવાનો, બરોબર? આવો ડબ્બો લેવાનો, એને કાપવાનો. તમારે દાંતણેથી કાપવો હોય, કોશીથી કાપવો હોય, ધારિયાથી કાપવો હોય, કાપવાનો ડબ્બો કાપવાનો. કેવી રીતે આ ઉપર લીધું અને એક સાઈડ નું આપણે થોડું આવું રાખવાનું કે એટલે કેરી આવલે આવતા આવું કોરી મોરી એટલે ફીટ કાપણ હોય આવું રાખવાનું, જેથી કરીને તો તમને જોવા મળશે કેરી કેવી રીતના કપાય એમ. બરોબર? નીકળી ગયું. બરોબર, ચાલો આવી રીતના કાપી નાખવાનું. આ દેશી છે, હા હોડ્યું છે, બરોબર? આવી રીતના કાપી નાખવાનું. જોઈ જાવ આવી રીતના કાપવાનું. હવે શું કરવાનું છે ખબર છે? આ ત્યાં ડબ્બો ધોઈ નાખવાનો, હરસા વાળો ને ધોઈ નાખવાનો, રાખવાનો. હવે આ ડબ્બો આપણે ધોઈ ગયો છે, બરોબર? અને હવે જો એ હવે ફોડે પાડવાનું, એક કોઈ પાડવાનું, એક કોઈ પાડવાનું, બરોબર? આ એક પડ્યું, બે પડી છે, બરોબર? બે આ બાજુ પાડવાનું, બરોબર? હવે આ કોઈ ઘણું કોઈ કરવા નહીં આવતું, પડે ડબ્બાનું થઈ ગયું, બરોબર? હવે આવું લેવાનું બધું સારું આદાવા એવું તમારે ઉપાડી તો એવું રાખવાનું, બરોબર? મેળવાનું નહીં લાવ આવી રીતના રાખવાનું. પછી સારો તાર લાવવાનો, તાર લઈ બાજુ આવ્યા એટલે પકડવાય આવી રીતના તાર લઈ બોધવાનું, બરોબર? ટાઈટ બોધવાનું, બરોબર? હું ફક્ત ટાઈટ વધો ને જરી તૂટે ના ગાડી ચીરી પડો ને તમે કાં ધોકું નીકળી ના જાવ. બે સાઈડ માંથી બોધવાનું પડે, જોઈ લો. ટાઈટ બોધી નાખવાનું, જેથી કે હલવું જ ના દો ઘટતું પછી પેલો ઢીલો થઈ જાય ને કે મને કેરી પાડવાની મજા આવે. આવી કમ્પ્લીટ. હવે લેવડો આપણે કેરી ચેક કરવા કેવી રીતના પડે છે, કેવી રીતના નહીં પડતી. આરી કેરી છે, આરી કેરી છે, એવી રીતે
એક આ બીજો દેશી તાકો એટલે આ તું એકલા તમે કેરી પાડવા વાળા હોય ને બીજો કોઈ કંદ ના હોય ને એકલાને ઉતાર્યું હોય તો ચીરી ના ઉતારવાનું ખબર છે આ જુઓ આ શું થાય પાઇપ જોઈ લીધી હા આ રે ઉપર લઈ ઓલા ઉપર ચડી જવાનું પછી આમ કરી આ કેરી બટી પર તો બોલશે પાછું પછી આમ કરી બસ જતી રહી તાકો એ ત્યાં ગુંદો આવી રીતના વેણવાનું અને આવી રીતના ઠપ કરી દેવાનું આવી રીતના ભોય જતી રહે જોઈ લીધું ના ડોલ રાખવી પડે કે ના કશું જ ના રાખવું પડે ડાયરેક્ટ વેણી મોનો છે દાવાનો તાકો આમ કરી ઓ જી ડાયરેક્ટ તગારામ હોય ભાઈ ડાયરેક્ટ ભાવ બતાવો